શ્રી રામ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આના 3 પાઠ જોઈ ગયા છે. 5મા પાઠના આપણે હવે આગળ વધીએ. તો ચોથા પાઠની અંદર 5મો પાઠ આપણે આગળ વધારીએ, સજીવનો પાયાનો એકમ. તો હવે અહીંયા આપણે આ પાઠની અંદર કોષ કેન્દ્રના કાર્ય વિશે જોઈશું કે કોષ કેન્દ્રના કાર્ય કયા કયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો કોષ કેન્દ્રનું કાર્ય જે છે, તો પહેલું તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. દાખલા તરીકે કોષની અંદર પાચનની ક્રિયા થાય છે, ઉર્જા મુક્ત થવાની ક્રિયા થતી હોય છે. તો આ દરેકે દરેક જે ક્રિયા છે તે ક્રિયાઓનું કોષ નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે. કેન્દ્ર એટલે વચ્ચે. તમે દાખલા તરીકે ગણિતમાં જો તો તમે એક ગોળ વર્તુળ પાડો, તેની વચ્ચે જે બિંદુ જે છે તેને તમે કેન્દ્ર તરીકે ઓળખો છો, સેન્ટરમાં. તો અહીંયા કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. તો આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે, જેથી તેમાં કોષની સંખ્યામાં વધારો થાય, તેથી આપણી વૃદ્ધિ થતી હોય છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે, તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. કોષની અંદર ઘણી બધી રાસાયણિક પ્રવૃત્તિઓ થતી હોય છે અને એ પ્રવૃત્તિના આધારે જ કોષનો વિકાસ થતો હોય. અહીંયા તમને આપ્યું છે કે તે પરિપક્વતા તરફ આગળ વધે છે. એટલે કોઈ પણ જીવ હોય તો તેનો દિવસે દિવસે વૃદ્ધિ વિકાસ થતો જાય છે. પહેલાં તમે કોઈ પણ બાળક જ્યારે જન્મ લે ત્યારે એ નાનું હોય છે ને ત્યાર પછી તે જેમ તેમ મોટું થાય, બાલ્યાવસ્થા, તરુણ અવસ્થા, કિશોર અવસ્થા, તો આ રીતે એ પરિપક્વતા તરફ આગળ વધે છે. ત્યાર પછી આપણે જોઈએ કે રંગસૂત્રમાં રહેલ DNA, ડિઓક્સરી રિબોઝ ન્યુક્લિક એસિડ, તે જનીનના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દાખલા તરીકે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં એના લક્ષણો આવે. હવે આપણે કોષ કેન્દ્રને આધારે સજીવના કોષોના 2 પ્રકાર પડે છે. એક તો આદિ કોષ કેન્દ્રીય કોષ અને બીજું સુકોષ કેન્દ્રીય કોષ. તો આદિ કોષ કેન્દ્રીય કોષ તેને પ્રોકેરિયોટિક સેલ તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ વિશે જોઈએ. તો તે પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવ કહેવાય. દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ અને સાયનોબેક્ટેરિયા એટલે નીલ, હરિત, લીલ. હવે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે અને આ વિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, જેને આપણે ન્યુક્લિયોઇડ કહેવાય છે. તો વિવિધ પટલમય અંગિકાઓ, ગણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ ઝાડ વગેરેનો અભાવ હોય છે. આથી ઘણા કાર્યો કોષ રસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. હવે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષ રસીય પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચનામાં હોય છે. આપણે આગળ પણ જોયું કે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે તેમાં કોષ કેન્દ્ર એટલું વિકસિત હોતું નથી, અવિકસિત હોય છે. આકૃતિની અંદર જે જાંબુડિયા રંગનો ભાગ દેખાય છે તે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. તમને અહીંયા નોટ કરીને બતાવેલું જ છે. તો આ જે પુટિકા કોથળી જેવી રચના જે છે તે ક્લોરોફિલ ધરાવતી હોય છે. બીજા જે સુકોષ કેન્દ્રી કોષ જે છે તેની અંદર થાઇલેકોઇડ જેવી રચના હોય છે, પરંતુ અહીંયા આદિ કોષ કેન્દ્રીય કોષમાં આ રીતની રચના જોવા મળતી નથી. અહીં હરિતકણ જેવી રચના પણ જોવા નથી મળતી. અહીં માત્ર ને માત્ર આપણને કોથળી એટલે કે કોષરસ પટલની પુટિકા જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા જે આકૃતિ તમને જે સમજાવેલી છે તેમાં જો અહીંયા જે પીળી વાળ જેવી રચના જે
બતાવેલી છે, જેને પીલી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર કોષ દિવાલ જોવા મળે છે, એટલે કે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેની વચ્ચેના હોય છે. બહારની તરફ કોષ દિવાલ છે, અંદરની તરફ કોષરસ પટલ અને ન્યુક્લિયોઇડ આવેલું હોય છે. અને આકૃતિની અંદર જે નાના નાના છૂટા કણ જેવા દેખાય છે તે રિબોઝોમ્સ તરીકે ઓળખાય છે. તેમજ હલનચલન માટે લાંબી ચાબુક જેવી જે રચના છે તેને કસા અથવા પક્ષમાં પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. અથવા તો એમ પણ પૂછાય કે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક સેલ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો અહીંયા આપણે તફાવત પહેલાં જોઈ લઈએ. તો કોષરસ પટલની ગેરહાજરીને કારણે આદિકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ તો એમાં આવશે આદિકોષ કેન્દ્રીય કોષમાં કે કોષરસ પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. જ્યારે તેની સામે આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં જોઈએ તો તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે, એટલે એમાં સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. બીજું જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષનું સામાન્ય કદ 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું સામાન્ય કદ 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે, એટલે કે આદિકોષ કેન્દ્ર હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિયોઇડ એસિડ ધરાવે છે, તેને આપણે ન્યુક્લિક એસિડ ધરાવે તેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે પણ ઓળખીએ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં બેક્ટેરિયાનો કોષ આવશે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આવશે. ત્યાર પછી હવે આપણે જોઈએ કોષરસ વિશે. તો કોષરસ પટલની અંદર જે પ્રવાહી આવેલું છે, કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. હવે આ કોષરસ જે છે તે કોષનો મોટો પ્રદેશ છે ને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે, જે રીતે અહીં આકૃતિમાં દર્શાવેલો છે તે પ્રમાણે. સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે કણભસૂત્ર છે, ત્યાર પછી ગોલ્ગી ગાય આવેલી હોય છે, પછી અંતઃકોષરસ ઝાડ હોય છે. તો આ બધી અંગિકાઓ કોષમાં રહીને શું કરે? તો શરીરની જરૂરિયાત પ્રમાણે કોષમાં રહીને તે પ્રમાણેના કાર્ય કરતી હોય છે. કણભસૂત્ર ઉર્જા મુક્ત કરે છે. અંતઃકોષરસ ઝાડની ઉપર જે ટપકા સ્વરૂપે એટલે જેને કણિકામય અંતઃકોષરસ ઝાડ કહેવાય ને જે ટપકા જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ જે છે તેના ઉપર જે આ ખરબચડો જે ભાગ ટપકા જે દેખાય તે રિબોઝોમ્સ છે, અને એને દ્વારા એ આરએનએ અને ડીએનએનું નિર્માણ કરતી હોય છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પટલનું મહત્ત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. તો વાયરસ જે છે તે કોઈપણ પ્રકારના પટલ ધરાવતો નથી, તેથી તે જીવંત લાક્ષણિકતાઓ ધરાવતો નથી. એનો અર્થ થાય કે કોઈ જીવંત લાક્ષણિકતાઓ ધરાવતો નથી. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી તે જીવંતતા ન દર્શાવી શકે. આમ જીવિતતા માટે પટલ જે છે તે મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ એ થાય કે જે કોષરસ પટલ જે છે, તો જો વાયરસ આ પટલ ન ધરાવતો હોય તો શું થાય? તો આપણે કહી શકીએ કે જો વાયરસ આ પટલ ન ધરાવતો હોય તો જ્યારે વાયરસ માટે યોગ્ય પરિસ્થિતિ નિર્માણ પામેલી ન હોય ત્યારે તેણે નિર્જીવ પડીને
નિર્જીવ બનીને પડ્યા રહેવું પડશે. જેવું એ કોઈ માનવ શરીર કે કોઈ અન્ય સજીવના શરીરની અંદર દાખલ થાય છે ત્યારે પોતે સ્વયં ગુણન કરે છે અને પોતાના અસ્તિત્વને બનાવે છે. તો આ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે સમગ્ર વિશ્વમાં જે મહામારી ફેલાયેલી છે કોવિડ-19, જે કોરોના વાયરસનો એક પ્રકાર છે, તે પણ આ જ રીતે આપણા શરીરની અંદર એક્ટિવ થતો હોય છે. હવે આપણે જોવાના કે કોષીય અંગિકા એટલે શું અને શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકા ધરાવે અને આવી અગત્યની કોષીય અંગિકાઓ કઈ કઈ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા કે સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચનાઓ ધરાવે છે. તો તેમને આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખીએ. હવે પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિકોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે, એટલે કે જુદા પાડે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે ને આ જુદી જુદી પ્રક્રિયાઓ એકબીજાથી અલગ રાખવી જરૂરી બને છે. તો તેથી સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. તો આવી અગત્યની અંગિકાઓ આપણે જોઈએ તો અંતઃકોષ રસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણભસૂત્ર, રંજક કણ અને રસધાની. તો આ બધી અંગિકાઓ અગત્યની કોષીય અંગિકાઓ તરીકે. તો આ બધી જે અંગિકાઓ જે છે તેના દરેકના જુદા જુદા કાર્ય હોય છે. દાખલા તરીકે કણભસૂત્ર જે છે તે આપણે આગળ તમે એક વૈજ્ઞાનિક કારણ શીખ્યા કે કણભસૂત્રને કોષનું શક્તિ ઘર, પાવર હાઉસ કહેવામાં આવે છે, એટલે શક્તિ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી આપણે જોઈએ હરિતકણ. તો હરિતકણ જે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક બનાવવાનું કાર્ય કરે. લાઇસોઝોમ્સ જે છે તે પાચનના કાર્ય સાથે સંકળાયેલું છે અને પાચન કોથળી તરીકે પણ ઓળખવામાં આવે. આમ આ દરેક અંગિકાઓ કોઈક ને કોઈક કાર્યની સાથે સંકળાયેલી હોય છે. હવે અહીંયા રંજક કણ એટલે શું? તો રંજક કણ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી આસપાસ જુદા જુદા રંગના ફૂલો જોઈએ છે. તો આ ફૂલોના રંગ જે છે, દાખલા તરીકે ગુલાબ, તો ગુલાબમાં પણ સફેદ ગુલાબ, લાલ ગુલાબ, પીળો ગુલાબ. તો આ બધા જે રંગો જે છે તે શાને આભારી છે? તો એ રંજક કણોને આભારી છે. તે રંજક કણો 3 પ્રકારના હોય છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. રંજક કણો વિશે ટૂંકનોંધ પણ પૂછાય છે. અને રસધાની જે છે તે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષમાં આવેલી સૌથી મોટામાં મોટી અંગિકા. વનસ્પતિ કોષનો લગભગ 90% જેટલો ભાગ રસધાનીથી રોકાયેલો હોય છે. જે તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ જો તો તેની અંદર તમને સ્પષ્ટ એ જોવા મળે છે. હવે આપણે આ દરેક અંગિકાને જુદી જુદી રીતે એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પ્રથમ જોઈએ આપણે અંતઃકોષ રસ ઝાડ. આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકાય અને 4 માર્ક્સની અંદર પણ પૂછી શકાય. ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો પહેલાં તો અંતઃકોષ રસ ઝાડનું સ્થાન, એની રચના, એનો પ્રકાર અને કાર્યો વિશે આપણે જોઈએ. તેનું સ્થાન ક્યાં આવેલું હોય છે? તો અંતઃકોષ રસ ઝાડ જે છે તે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી એક પટલમય રચના છે. પટલ એટલે આવરણ, પડ. હવે એની રચના કઈ રીતની હોય તો આપણે તે જોઈએ. તો તે લાંબી, નલિકામય, ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ. એટલે આપણે જે કોથળી, એકદમ કોરી કોથળી હોય તેની એકબીજા ઉપર થપ્પી કરીએ તેને પુટિકા જેવી રચના કહેવાય. તો આવી પુટિકા જેવી રચનાઓથી બનેલી આવૃત જાડીમય સ્વરૂપ ધરાવે છે. અને વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાડી રૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષ રસ પટલની સંરચના જેવી જ જોવા મળે છે. અને વિભિન્ન કોષોમાં
અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે. જો એની આકૃતિ આપણે બનાવવી હોય તો આ રીતે આપણે એની આકૃતિ દોરી શકીએ છીએ. હવે આ આકૃતિની ઉપર જે ટપકા દર્શાવેલા છે તે શું દર્શાવે તો કે આરએનએ અને ડીએનએ એનું નિર્માણ કરે છે. તો આરએનએ અને ડીએનએ જે છે આપણે જાણીએ છીએ કે ડીએનએ જે છે તે વારસાગત લક્ષણોનું વહન કરે છે અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. હવે આપણે એના પ્રકાર જોઈએ. આપણે આગળ પણ જોઈએ કે અંતઃકોષરસ જાળના 2 પ્રકાર છે. એક તો ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ અને બીજી લીસી અંતઃકોષરસ જાળ. અહીંયા એની આકૃતિ દર્શાવેલી છે. તમને જો તફાવત પૂછાય કે ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ વચ્ચેનો તફાવત દર્શાવો તો આકૃતિમાં આ ભાગ જે છે તમને તે તમે લીસી અંતઃકોષરસ જાળ છે. એની બાજુમાં જે બતાવેલી જે છે તે ખરબચડી અંતઃકોષરસ જાળ દર્શાવે છે. ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. જ્યારે લીસી જે અંતઃકોષરસ જાળ જે છે તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. હવે આપણે અહીંયા અંતઃકોષરસ જાળના કાર્ય જોઈએ. કેટલીક વાર આ કાર્ય પણ તમને 3 માર્કમાં ફક્ત કાર્ય પણ 3 માર્કમાં પૂછાઈ જાય છે. કેટલીક વાર રચના અને એના ઉદાહરણો પૂછાય છે અને કેટલીક વાર કાર્ય પણ 3 માર્કમાં પૂછી શકાય. તો પહેલું જોઈએ તો કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. બીજું કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે. હવે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્ય અને દવાઓને બિનવિષકારક બનાવવામાં પણ અંતઃકોષરસ જાળ અગત્યની ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું જ. હવે પછી આપણે બાકી રહેલા ટૉપિક માટે નેક્સ્ટ પીરિયડમાં ફરીથી મળીશું. શ્રીરામ, ટેક કેર.